તો જો દોસ્તો કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલુ આપણા 4:30 વાગ્યા પછી કોમેડી વિડીયોનું શૂટિંગ કરીએ છીએ કાયમ માટે. તો દોસ્તો જો કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલુ છે. આની અંદર થોડી ભૂલો છે એ સુધારવાની છે. તો જો આજ કોમેડી વિડીયો તમને બતાવીએ. જોજો હું સરપંચ આ ચૂંટણીમાં આટલી મોટી ખરાબ હાર કેવી રીતે થઈ? આ ચૂંટણીમાં આટલી મોટી હાર કઈ રીતે થઈ તમારી? અરે ભાઈ, આ જનતા નહીં ને, જનતા ખર્ચા પોણી મારા જોડી લઈ જાય, ચવાણું મારું ખાઈ જાય અને વોટ બીજા જઈને લે. કમ્પ્લીટ. તો દોસ્તો જો આ રીતે અમે કોમેડી વિડીયોનું શૂટિંગ કરીએ છીએ. હજી આમાં થોડી ભૂલો છે. આ વિડીયો અમારી કોમેડી ચેનલ વિરમ ઝાલા કોમેડીમાં આવે છે અને બીજું અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે કિરણ ઝાલા જેતપુર, એમાં પણ આ વિડીયો આવે છે. ફેસબુક પેજ વિરમ ઝાલા બ્લોગ, એમાં પણ આ વિડીયો આવે છે. આ એક વિડીયો અમે 3 એકાઉન્ટમાં ચડાવીએ છીએ. તો દોસ્તો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ. જય માતાજી. હજી બીજા વિડીયોનું શૂટિંગ કરવાનું છે. શૂટિંગ કરવાવાળા અમારા જોડે કોઈ મોણા નહીં, એટલે નકર બ્લોગ બનાવો. થેન્ક યુ. તો વ્લોગ તો બનાવશું. કેનો ભાઈ આવી ગયા. પેલી બે હુઈ જઈને કેમ આવી જઈ? હવે ચીએ રે કેલા બનાવે? 2 બનાવવાનો બે બનાય. ફટાફટ બીજા નહીં બનાવે? ત્રણ છે ને? હા, ત્રણ છે. કાલ વાત સુધી ના થઈ ગઈ. કાલ તો પેલા વિડીયો ચડાવવાના બધા ચૂંટણી વાળા પડી ગયા તો પડી નહીં ગયા. જો આ ઊભા થઈ ગયા. હા આપણે એમ વિચારું પડી ગયા. હા મમ્મી, શું કરવાનું તમારે કામ? ઉકેડો ગોદી દે ફટાફટ. એડા બારી આવો એડા. જ્યાં લે પાણી પાજે હટજે. આ તો ઉકેલી ખુંદવા જવું એમ કહેવાય. પાણી પાજે. ગોડો અધા પાણી પીયા તા પપ્પાને હેડ. હું જઉં પાવડો લઈ. શું કરવા છો તમે? આ ઉકેળો હવે આખો દાડો કામ કોઈ નહીં દે, વહી ઉપાડીને હોય ના છે, પછી પેલી બેન ઉપડાવતી ના છે. હા, એવું કામ કરી. હણો મારવા હેડે, હણો મારવા. વિડીયો આપણે કાઇન માસ્ટરમાં એડિટિંગ કરીએ હા માઈક ખોલ દો ને. અને આઈફોનમાં વીએનમાં. તો દોસ્તો જુઓ આપણે વિડીયો એડિટિંગ કરી નાખ્યો, શૂટિંગ કર્યું, વિડીયોનું કટિંગ કર્યું અને વિડીયો બનાવી દીધો. વિડીયો જોઈ લો, એડિટિંગ એ જોઈ લો. કોણ છે તું? હું નરેન્દ્ર મોદીનું ગોડું ધરમ હું. હું કરવા આવી અમારા ગામમાં તું? હું કોંગ્રેસના ગોબા ઉપાડી લેવા આવ્યો હું. તો દોસ્તો આ વિડીયો જોવા માટે વિરમ ઝાલા કોમેડી અને વિરમ પેલા કિરણ ઝાલા ઇન્સ્ટાગ્રામ અને વિરમ ઝાલા બ્લોગ ફેસબુક પેજ, એમાં વિડીયો હાલ ચડાવવાનો છે. તો જોઈ લેજો. કોમેડી વિડીયો જો બનાવ્યો લાઈક કરજો અને કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ. એક બાદ ભેંસો દોવાનું ચાલુ થઈ ગયું. પહેલી શરૂઆત મમ્મી ભેંસ દોવાની. પહેલી શરૂઆત છે. જો આ પેલી ભેંસ ધોવાણી 6:30 વાગે ધોવાનું ચાલુ કર્યું હ. તે કેટલા વાગશી ખબર હે? 7:30 વાગશી. 1 કલાક થાય ભેંસો ધોતા. પહેલા ધોવા દેતો તો 11, 12 થી 13. અને માં બીજી બધી ભેંસો કાપણ હ એટલે 2 વહુ જીધી અને બીજી ધોવા દે પાછી પિયા હ ફેર મહિના ચેડી. હવે આપણે એક આરી વિવાહ છે અને એક પેલી બાદ બેઠી અહીં બેઠી રહીએ એક પેલી ગાય વિયા છે અને એક આ કાળી ગાય. સાંજે શૂટિંગનું કામ પતી જાય એટલે આપણે ભેંસી દોવાનું કામ ચાલુ થાય. ભેંસી દોવાઈ જાય એટલે દૂધ ભરાય અને દૂધ ભરાવા માટે ઘરે જવાનું. બધું કામ પટાઈને સવારે આ ગાડી લઈ જવાની અને આપણે સાંજે આ ગાડી લઈ જઈએ ઘરે. ચમકવામાં લાઇટમાં થોડો પ્રોબ્લેમ થયો એટલે લાઇટ થતી નથી. અને આપણી હોન્ડા સિટી. ટૂંક સમયમાં તબેલાનું કામ ચાલુ કરવાનું આપણે, એટલે વિડીયો આવશે ટોટલી બધાય.
મારો આવી ગયો બીજો નંબર. અને હવે આ ત્રીજો નંબર. હવે આ ત્રીજો નંબર ના નંબર વાઇઝ બેસો દો ભાઈ. મનો પહેલો નંબર હોય, આ પેલીનો પહેલો નંબર લઈ લીધો. આનું નામ અમારા જેતુભાઈ. કેવા ના જેતુભાઈ. અરે આવો બધાને મારા હું અરે નહીં રે. આમાં મંખલી ભેંસ ના જેવું અમારે એક મંખલી ભેંસ હતી ને, બધાને મારતી હતી. એનો વિડીયો હશે, એનો વિડીયો હશે તો નહીં. હવે અરે મારતા શીખ્યો બધાને. નેકળાઈ મારે પેલી તો ઓહર પડતી હું. ના તો વાળા જોડી છે કોઈ નિહારું ના જોવો. એ તો બધેલી હોય તો જ ને. બધેલી હોય તો સરવા જાય તો કોઈ મારે ના જો મને મારવા આવો. સરવા જતી કેમ મારતી? એમાં ઘાઘરા વાળા ભારી જતા આવી ને. એક કોઈ દોવાનું ચાલુ થઈ ગયું, એક કોઈ એટલા હાલ પારાઈ જા. આવી જા મમ્મી. આમ તમે ફટાફટ દઈ દઈએ. આપણને એક ભેંસ તો 5 મિનિટ જ થાય. આમ પેલા વિડીયો એડિટિંગ કરી અને યુટ્યુબમાં, ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરશે. તો દોસ્તો આપણે વિડીયો કોમેડી વિડીયો કેવા બનાવીએ છીએ એ જરૂરથી જણાવજો, અમને કોમેન્ટ કરજો. તમારા કોમેડી વિડીયો તમને કેવા લાગ્યા કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિરમ ઝાલા કોમેડી. ટાઇટલ આલ્યું છે નરેન્દ્ર મોદીનું ગોડું ધરમ. હુક્કા કાઢી નાખે વિડીયો બનાવવા. તો દોસ્તો વિડીયો ગમે હોય તો લાઈક કરી, ચેનલ ઉપર નવા તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ અમારી યુટ્યુબ ચેનલ છે વિરમ ઝાલા ફેમિલી બ્લોગ. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો. થેન્ક યુ.